શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. નમસ્કાર, જૂનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે નિરાલી. સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. પગેથી દિવ્યાંગ છતાં યુવકે 11મી વખત સર કર્યો ગિરનાર. મહાનુભાવોની ઉપસ્થિતિમાં નોબલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને એનાયત કરાઈ પદવી. ₹253 કરોડના સાયબર ફ્રોડનું કનેક્શન જૂનાગઢમાં. અને સિમેન્ટ ઇન્ડસ્ટ્રીઝમાં શ્વાન પાછળ સિંહો ઘૂસી ગયા. તો આ સાથે જ જોઈએ સમાચારો વિગતવાર. પગેથી દિવ્યાંગ છતાં યુવકે 11મી વખત ગિરનાર સર કર્યો હતો. મૂળ અમરેલીના અને રાજકોટ રહેતા વિપુલભાઈ બોકરવાડિયાએ અત્યાર સુધીમાં 11મી વખત ગિરનાર સર કરીને અસાધારણ હિંમત અને આસ્થાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. વર્ષ 2012માં માત્ર 5 મિત્રો સાથે શરૂ કરેલી તેમની આ પ્રેરણાદાયી યાત્રામાં આ વખતે 65 મિત્રો જોડાયા હતા. હાલ 42 વર્ષની ઉંમર ધરાવતા વિપુલભાઈના સંઘર્ષની શરૂઆત બાળપણથી જ થઈ ગઈ હતી. વિપુલભાઈને માત્ર 2 વર્ષની ઉંમરે પોલિયોને કારણે બંને પગમાં 80% જેટલી દિવ્યાંગતા આવી ગઈ હતી, પરંતુ તેમણે બાળપણથી જ હિંમત હારી નહોતી. મનની મક્કમતા સાથે તેમણે બંને હાથની મદદથી ચાલવાનું શરૂ કર્યું
અને સમાજમાં પોતાના ખુદની એક નવી ઓળખ ઊભી કરવાનો દ્રઢ સંકલ્પ કર્યો. રોપવેની સુવિધા થઈ ગઈ હોવા છતાં શ્રદ્ધા સાથે જોડાયેલા લોકો તો સીડીથી જ ગિરનાર ચડે છે, પરંતુ વિપુલભાઈ તે શ્રદ્ધાળુઓથી પણ એક ડગલું આગળ છે. તેઓ પગે નહીં પણ હાથની મદદથી ગિરનારની સીડીઓ ચડે છે. ત્યારે ઘણીવાર હાથમાં ગંભીર ઈજાઓ પણ પહોંચતી હોય છે. વર્ષ 2018માં જ્યારે તેમણે 5મી વખત ગિરનાર સર કર્યો ત્યારે તેઓએ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ અને વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયામાં પણ સ્થાન મેળવ્યું હતું. આ સિદ્ધિએ તેમને વધુ પ્રોત્સાહિત કર્યા હતા. ગિરનાર ચડી અને ઉતરવામાં વિપુલભાઈને 17 કલાક જેટલો સમય લાગે છે. તેઓ રાત્રિના ગિરનાર ચડવાનું શરૂ કરે છે અને બીજા દિવસે બપોરના સમયે ફરી તે ગિરનારની સીડીઓ ઉતરી પોતાના વતન રાજકોટ રવાના થાય છે. મારું નામ વિપુલભાઈ દામજીભાઈ બોકરવાડિયા છે. મારું મૂળ વતન ચાવણ, અમરેલી જિલ્લો, અને છેલ્લા 17 વર્ષથી હું રાજકોટમાં સ્થાયી છું અને વેબ ડિઝાઇનનો બિઝનેસ કરું છું. હવે હું જ્યારે 2 વર્ષનો હતો ત્યારે મને બંને પગમાં પોલિયોને કારણે 80% વિકલાંગતા આવી ગઈ હતી, પરંતુ મેં હિંમત હારી ન હતી અને 2012માં મને એમ થયું કે ભાઈ મારે પણ લાઈફમાં કંઈક કરવું જોઈએ. એ હેતુ થકી હું પહેલી વાર ગિરનાર ચડવા ગયો હતો, પણ ત્યારે મારે કશું ટાર્ગેટ હતો નહીં કે ભાઈ કેટલે સુધી પહોંચાશે, પરંતુ અમે ડગલે ને ડગલે ચાલ્યા ગયા અને પહેલી જ વાર હું દત્તાત્રેય સુધી જઈ આવ્યો હતો. હવે ગઈકાલે હું 11મી વાર ગિરનાર ચડીને આવું છું. હું 11 વારમાંથી 2 વાર દત્તાત્રેય સુધી અને 9 વાર અંબાજી સુધી જઈ આવ્યો છું. 2018માં જ્યારે હું ગિરનાર ચડીને પરત આવ્યો ત્યારે મને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ અને વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયામાં પણ સ્થાન મળેલું હતું. ગઈ વખતે મારી સાથે ગઈકાલે મારી સાથે 65 મિત્રો હતા અને બધા મિત્રો મને ડગલે ને પગલે ખુદ સાથ સહકાર આપે છે. હવે ગિરનારને પગથિયે એક આત્મબળ મળે છે, હિંમત મળે છે અને દિવ્ય શક્તિઓનો અનુભવ થાય છે. જૂનાગઢમાં સ્વદેશી મેરેથોન દોડ યોજાઈ હતી. મહાનગરપાલિકા અને લોટસ સ્પોર્ટ્સ એકેડમીના સંયુક્ત ઉપક્રમે શહેરીજનોમાં સ્વદેશી ચીજવસ્તુઓ ખરીદવા માટે જનજાગૃતિ લાવવા માટે સ્વદેશી મેરેથોનનું આયોજન કરાયું હતું. સ્વદેશી મેરેથોનનો પ્રારંભ મેયર ધર્મેશ કોસિયાએ કરાવ્યો હતો, જેમાં કમિશનર તેજસ પરમાર, સ્થાયી સમિતિ ચેરમેન પલ્લવીબેન ઠાકર, નાયબ કમિશનર ડીજે જાડેજા, જયેશ વાજા, શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલિયા, રમતગમત કોચ પ્રશાંત દેસાઈ, લોટસ સ્પોર્ટ્સ એકેડમીના સભ્યો, વિદ્યાર્થીઓ, પોલીસ તાલીમાર્થીઓ વગેરે જોડાયા હતા. સ્વદેશી મેરેથોન બાઉદીન કોલેજ મેદાનથી શરૂ થઈ હતી અને અક્ષર મંદિર રાજલક્ષ્મી રોડથી મોતીબાગ થઈ પરત બાઉદીન કોલેજ ખાતે પૂર્ણ થઈ હતી. લોકોમાં ફિટનેસ પ્રત્યે જાગૃતિ આવે તેમજ સ્વદેશીની ભાવના કેળવાય અને આત્મનિર્ભર ભારત બને તેવા થીમના સાથે આજે જૂનાગઢ મહાનગરપાલિકામાં લોટસ સ્પોર્ટ્સ એકેડમીના સહયોગ સાથે એક સ્વદેશી મેરેથોનનું આયોજન કરવામાં આવેલું છે અને તેમાં ઘણા મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો છે. અહીંયા બાઉદીન કોલેજ ખાતેથી શરૂ થઈને તે અક્ષર મંદિર, ત્યાંથી રાજલક્ષ્મી પાર્ક, મોતીબાગ થઈને પરત અહીંયા આખો લોકો બાઉદીન કોલેજ ખાતે આવશે અને તે જે રેલી છે, સ્વદેશી મેરેથોન છે, તે શરૂ થઈ ચૂકી છે અને આપણે મૂળ આશય એ છે કે સ્વદેશીનો જે આપણો જે થીમ છે અને લોકો સ્વદેશી જ ખરીદે અને આત્મનિર્ભર ભારત બને તે થીમ સાથે આપણે આ મેરેથોન યોજી રહ્યા છીએ. એમાં અલગ અલગ લગભગ 1000 થી 2000 લોકો આમાં પાર્ટિસિપેટ કરવાની આપણી જે ગણતરી છે. એમાં પોલીસ જે એકેડમી છે તેના પણ આપણા જે લોકો છે તે પણ આવવાના છે અને અન્ય લોટસ સ્પોર્ટ્સ એકેડમીના સહયોગથી જે લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે તે લોકો પણ સાથે આમાં જોડાવાના છે. મહાનુભાવોની ઉપસ્થિતિમાં નોબલ યુનિવર્સિટીના 1131 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરાઈ હતી. જૂનાગઢની નોબલ યુનિવર્સિટી દ્વારા શનિવારના રોજ નોબલ યુનિવર્સિટી કેમ્પસ ખાતે દ્વિતીય પદવીદાન સમારોહનું આયોજન કરાયું હતું. આ ઐતિહાસિક પ્રસંગે યુનિવર્સિટી દ્વારા વિવિધ વિભાગોના કુલ 1131 ડિપ્લોમા, સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓને પદવી અર્પણ કરવામાં આવી હતી. વર્ષ 2007માં સ્થાપિત નોબલ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યુશનને
વર્ષ 2022માં ગુજરાત સરકાર દ્વારા યુનિવર્સિટીનો દરજ્જો મળ્યા પછીનો આ દ્વિતીય પદવીદાન સમારોહ હતો. આ તકે અભ્યાસમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર 23 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે IAS શ્રીમતી સુનૈના તોમર, IPS શ્રી અજય કુમાર તોમર, પ્રોફેસર ડોક્ટર અનામિક શાહ, પ્રોફેસર ડોક્ટર પ્રતાપસિંહ ચૌહાણે ઉપસ્થિત રહી ઉદ્બોધન કર્યું હતું. તેમજ મહેમાનોએ વિદ્યાર્થીઓને સંબોધતા તેમના શૈક્ષણિક અને વ્યાવસાયિક જીવન માટે પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું હતું. આ સાથે જ નોબલ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ ડોક્ટર નિલેશભાઈ દુલેશિયાએ અધ્યક્ષ પદે હાજરી આપી વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી. યુનિવર્સિટીના વાઇસ પ્રેસિડેન્ટ ગિરીશભાઈ કોટેચા અને મેનેજિંગ ટ્રસ્ટી VP ત્રિવેદીએ ઉપસ્થિત રહી પ્રસંગને શોભાવ્યો હતો અને કુલપતિ ડોક્ટર HN ખેરે આ પ્રસંગે સૌને આવકારી યુનિવર્સિટીની પ્રગતિથી સૌને અવગત કરાવ્યા હતા. સમારોહને સફળ બનાવવા માટે રજિસ્ટ્રાર અને ડીન ડોક્ટર જય તલાટીએ જહેમત ઉઠાવી હતી. સુનૈના તોમર અત્યારે જ એડિશનલ ચીફ સેક્રેટરી હાયર એન્ડ ટેકનિકલ એજ્યુકેશન તરીકે મારું કાર્યકાળ પૂરું કર્યું છે સરકાર સાથે નવેમ્બર એન્ડમાં, અને આજે નોબલ યુનિવર્સિટીના બીજા પદવીદાન સમારોહમાં હાજરી આપવા માટે અમે અહીંયા આવ્યા છીએ. અને ગુજરાત સરકાર, જે તમને બધાને ખ્યાલ જ છે કે ઉચ્ચ શિક્ષણમાં અને ઓવરઓલ શિક્ષણમાં ખૂબ પ્રગતિ કરી રહ્યું છે. ગુજરાત સ્ટેટમાં બધા સ્ટેટ કરતાં વધારે યુનિવર્સિટીઝ છે, જેમાં પ્રાઇવેટ અને સ્ટેટ યુનિવર્સિટી અને સેક્ટોરલ યુનિવર્સિટી બધા સામેલ છે. અને આ છોકરાઓ એની ડિગ્રી લીધા પછી પ્રોપર સ્કિલિંગ આ લોકો કર્યું હશે યુનિવર્સિટીમાં, અને આ લોકોની પ્લેસમેન્ટ થાય એવી મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અને ગુજરાત સ્ટેટમાં જેવી રીતે આપણને ખબર છે કે નેશનલ એજ્યુકેશન પોલિસીમાં પણ ખૂબ જ આગળ વધી રહ્યું છે. નેશનલ એજ્યુકેશન પોલિસીમાં ઇન્ડિયન નોલેજ સિસ્ટમ, ભારતીય જ્ઞાન જો પ્રણાલી છે, એમાં પણ અમે એક ખાસ દરેક સબ્જેક્ટ માટે સિલેબસ તૈયાર કર્યું છે, મોડલ સિલેબસ. અને દરેક યુનિવર્સિટી નેશનલ એજ્યુકેશન પોલિસીમાં શું શું કરી રહી છે એના માટે ગુજરાત સરકારે નેશનલ એજ્યુકેશન પોલિસી માટે એક પોર્ટલ તૈયાર કર્યું છે. દરેક કોલેજની, દરેક યુનિવર્સિટીની રેન્કિંગ NIRFમાં વધે એના માટે પણ રાજ્ય સરકાર ખૂબ જ પ્રયાસ હાથ ધરી રહી છે, અને આપણી યુનિવર્સિટીઓ અને કોલેજો ખૂબ જ આગળ વધી રહ્યા છે. એના માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ આજના પ્રોગ્રામ માટે. જો સ્કિલ માટે દરેક યુનિવર્સિટી પોતપોતાની રીતે કામ કરે છે, કેમ કે જ્યારે ડિગ્રી અપાતી હોય છે, ડિગ્રીમાં આ લોકોએ ધ્યાન રાખે છે કે આ પ્રોપર સ્કિલિંગ થાય. બાકી પણ નેશનલ સ્કિલ મિશન છે, એમાં ભારત સરકાર અને રાજ્ય સરકાર કામ કરી રહી છે, અને રાજ્ય સરકારના લેબર વિભાગ દ્વારા નેશનલ આપણા ગુજરાત સ્કિલ યુનિવર્સિટીની પણ સ્થાપના કરવામાં આવી છે. નોબલ યુનિવર્સિટી માટે આજે સુવર્ણ દિવસ ઉગ્યો છે. આજે બીજા કોન્વોકેશનનો આ અવસર છે. એમાં ખાસ જૂનાગઢના પૂર્વ કલેક્ટર રહી ચૂક્યા છે એવા બેન શ્રી સુનૈનાબેન તોમર સાહેબ આવ્યા છે. એ જ રીતે આપણા પોલીસ કમિશનર સુરત રિટાયર્ડ થયા એવા અજય તોમર સાહેબ આવ્યા છે. એ જ રીતે આપણા પ્રતાપ ચૌહાણ સાહેબ, જેઓ વાઇસ ચાન્સેલર ભક્ત કવિ નરસિંહ મહેતા વિદ્યાપીઠ અને ગુજરાત વિદ્યાપીઠના વાઇસ ચાન્સેલર પૂર્વ અનામિક શાહ સાહેબ, આ સૌનું નોબલ યુનિવર્સિટી વતી સ્વાગત કરું છું. આજે લગભગ 1100થી વધારે વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવાનો કાર્યક્રમ નોબલ યુનિવર્સિટીમાં થયો, અને એની અંદર ડિગ્રી મેળવનાર સૌ વિદ્યાર્થીઓને અમે હૃદયપૂર્વકની શુભકામના અને શુભેચ્છાઓ પાઠવીએ છીએ. અમારી મેનેજમેન્ટની સમગ્ર ટીમ, આદરણીય શ્રી ગિરીશભાઈ કોટેચા, શ્રી VP ત્રિવેદી સાહેબ અને શ્રી KD પંડ્યા સાહેબ, અમારા VC શ્રી ડોક્ટર ખેર સાહેબ, આ સૌએ જે અથાગ પ્રયત્ન એજ્યુકેશનની પાછળ કરી રહ્યા છે અને વિદ્યાર્થીઓને સારામાં સારી એજ્યુકેશન જૂનાગઢમાં મળે એવા પ્રયત્ન નોબલ યુનિવર્સિટી દ્વારા થઈ રહ્યા હોય, અને આજે ડિગ્રી મેળવનાર સર્વ વિદ્યાર્થીઓને પોતાના ઉજ્જવળ ભવિષ્ય માટે અમે શુભકામનાઓ અને શુભેચ્છાઓ પાઠવીએ છીએ. બલિયાવર દેવલધામ ખાતે હવન સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. આ પ્રસંગે ગતેથળ ગાયત્રી આશ્રમના મહંત લાલબાપુ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
લાલ બાપુ દ્વારા હવન કરી અને માતાજીને થાળ ધરવામાં આવ્યો હતો તેમજ લોક કલ્યાણ હિતે માતાજીનો હવન યોજી આહુતિ આપવામાં આવી હતી। આ તકે ગધેથળ ગાયત્રી આશ્રમના લાલ બાપુને 500 થી વધુ પોલીસ કર્મચારીઓએ સલામી આપી હતી। આ તકે આસપાસના ગામ લોકો તેમજ સેવકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। દેવલધામ ખાતે લાલ બાપુ પધારતા આઈ દેવલમાએ જણાવ્યું હતું કે આજે દેવલધામમાં ભજન પધાર્યું છે। અન્ય સંતોના ચરણે જવા કરતા લાલ બાપુના ચરણોમાં પ્રણામ કરવા આઈ દેવલમાએ લોકોને અપીલ કરી હતી। દેવલધામ ચારણપીઠ ખાતે વધુમાં વધુ ભક્તો અને ભાવિકો પ્રસાદ લે તેવી ભાવના સાથે લાલ બાપુએ પધરામણી કરી હતી અને મહાપ્રસાદનું આયોજન કરાયું હતું તેમજ સંતવાણી કાર્યક્રમ પણ યોજાયો હતો। ગિરનારનું જેને ઘરેણું કહેવાય એવા પૂજ્ય લાલ બાપુ અહીંયા જ્યારે થાળ ભરવા માટે પધાર્યા છે, એમની સાથે રાજુ ભગત, દોલુ ભગત, બ્રહ્મદાસ બાપુ, અન્ય સંતો મહંતો અને મામા સરકાર અને મોંઘેરા બધા મહેમાનો, મંચ ઉપર બેઠેલા મહેમાનો એ તો છે જ, પણ એનાથી સવાયા જે સમર્પિત આશ્રય ભાવથી જે નીચે બેઠા છે એવા બધા ધુરંધર મહાનુભાવો 2 દિવસની અંદર ધીરે ધીરે આયોજન વધતું ગયું એટલે ઘણી બધી ક્ષતિઓ રહી ગઈ છે। પણ હું એમ કહું છું કે આ તમારું આંગણું છે, આ માનું ઘર છે, જેવી વ્યવસ્થા હોય એવું માનું ઘર સમજી નભાવી લેજો। આજે લાલ બાપુ આવ્યા છે, હું એમ કહું છું આજે ભજન આવ્યું છે આંગણે। તમને કોઈ સંતને ત્યાં ક્યારે પણ નમવાનું મન થાય ને તો હું એમ કહું છું અહીંયામાં ફાંફા ન મારતા, અમારું સર્ટિફિકેટ છે, અમે કહીએ છીએ કે તમે લાલ બાપુના ચરણે જાજો। વિચાર તો કરો। અને એવા ને એવા સમર્પિત ભાવ રાજુ ભગત ને દોલુ ભગત નો ધન્ય છે એમના આશ્રિતો કે જેને આવું સરળ મળ્યું। બહુ ભાગ્ય હોય ને ત્યારે સંતો મહાપુરુષોની સેવા મળે છે। અમે આમને જોયું છે, અમે આનું તપ જોયું છે, અમે આની ભાવના જોઈ છે, અમે આની નિષ્ઠા જોઈ છે। અમે જ્યારે કથામાં ગયા ને આ દેવરાજભાઈ પત્રિકા દેવા આવ્યા ને ત્યારે અમે કીધેલું, ત્યારે એમણે કીધેલું કે અમારા પિતૃઓની અને બાપુના પણ જે પરિવારમાંથી આવે છે એના પિતૃઓની ભાગવત કથા છે અને એમને મોક્ષ મળે, ત્યારે અમે કીધેલું કે જ્યારે લાલ બાપુએ હાથમાં માળા લીધી ને ત્યારે જ એક તમારા પિતૃઓ નહીં, તમારા ગામના નહીં, આખા પટાવગઢના પિતૃઓ તરી ગયા। એ શાસ્ત્ર કહે છે। શાસ્ત્ર શું કહે છે આના માટે? શાસ્ત્ર એમ કહે છે કે જ્યારે બધા લોકો સ્નાન કરવા માટે ગંગામાં જાય છે, એમ કહેવાય કે એક પણ કટકો હાડરો તટગંગામાં જાય તો એને ભૂત એના પેઢીઓમાં ભૂત ન હરજે ભાગીરથી, એની પેઢીઓમાં ભૂત ન થાય તો ગંગાએ ફરિયાદ કરી મારા પાપ આટલા અંદર પડે એનું શું? તો કે આવા મહાપુરુષો આવી જશે ને ઈ તારું પાપ હરી દેશે। મમાયાબા ગઢવી, શક્તિપીઠ બલિયાવાડ, ગરવા ગિરનારની આ પવિત્ર ભૂમિ, એમાં પણ આ શક્તિપીઠ બલિયાવાડ એટલે આઈ શ્રી દેવલમાની કર્મભૂમિ, જેમાં આઈમાએ જપ તપ અને લોક કલ્યાણના કાર્યો માટે પોતાના આશ્રમ ખાતેથી આગળ બગલના આજુબાજુના વિસ્તારના બધા જ પંથકોમાં બધા સુખીમય, બધા જ આનંદમય રહે એ ભાવથી પોતાનું જપ તપ કરી રહ્યા છે અને લોક કલ્યાણના કાર્ય કરી રહ્યા છે। આજનો દિવસ એ મંગલ દિવસ એટલા માટે કે ગધેધરથી ગાયત્રી આશ્રમ પરમ પૂજ્ય લાલ બાપુ અહીં પધારી રહ્યા છે। એમની ભાવના એવી છે કે થાળ ધરીને માની ભાવવંદના કરવી, એના સાથે સાથે ઓછામાં ઓછા 5000 ભાવિકો એમના સાથે જોડાઈ અને વિવિધ સંપ્રદાયો, સમાજો, સામાજિક આગેવાનો, રાજકીય આગેવાનો પણ સાથે પધારી રહ્યા છે। તો આજનો દિવસ આ ગિરનારની પવિત્ર ભૂમિમાં, એમાં પણ શક્તિપીઠ, એ આનંદભાઈનું ઉલ્લાસનું વાતાવરણ આપ સૌ કોઈ જોઈ રહ્યો છો। આનંદની વાત એ છે કે સાથે સાથે પોલીસ વિભાગના જવાનો પણ 500 લોકો એ પૂજ્ય બાપુને સલામી આપશે અને માં
પોતાનો ભાવવાદના સાથે સાધુવાદ કરી અને પૂજ્ય આ શક્તિપીઠ છે એ પ્રથમ તેઓ પોતાની થાળ ધરાવી અને પોતાની આહુતિ ભાવરૂપી આહુતિ આપશે અને પછી સત્સંગ કરી અને આજના દિવસેની આપણી સનાતની પરંપરાના સંસ્કારો સંસ્કૃતિ જળવાઈ રહે એ ભાવનાથી આજે પધી રહ્યા છે. ત્યારે સૌ કોઈને હું શુભકામના પાઠવું છું. ગુજરાત સ્ટેટ બાયોટેકનોલોજી મિશન દ્વારા જૂનાગઢમાં 2 દિવસીય સેમિનારનું સમાપન થયું હતું. સોરઠની આગવી ઓળખ કેસર કેરીના ઉત્પાદનની ક્ષમતાને ટકાવી રાખવા બાયોટેકનોલોજીના સંશોધનની જરૂરિયાત પર જૂનાગઢમાં મનોમંથન કરવામાં આવ્યું હતું. સેમિનારના અંતિમ દિવસે બાયોટેકનોલોજીના ઉપયોગથી બાગાયત કૃષિના વિકાસ અને ફળ ઉત્પાદન ક્ષમતા વધારવાના સંદર્ભે કૃષિ વૈજ્ઞાનિકો નિષ્ણાંતોએ પ્રેરક ચિંતન રજૂ કર્યું હતું. ખાસ ક્લાઇમેટ ચેન્જ આંબામાં મોર અને પોલિનેશનની પ્રક્રિયા પર વ્યાપક અસર થઈ છે, ત્યારે સામા પક્ષે ક્લાઇમેટ ચેન્જથી નાળિયેરના પાકને ફાયદો થયો હોવાની વાત રજૂ કરવામાં આવી હતી. ગુજરાત સ્ટેટ બાયોટેકનોલોજી મિશનના ડાયરેક્ટર ડીડી જાડેજાએ જણાવ્યું હતું કે બાયોટેકનોલોજીના ક્ષેત્રમાં વ્યાવસાયિક તકો વધારવા માટે GSBTM સેતુ બનશે. બાયોટેકનોલોજીના ક્ષેત્રમાં નવો બિઝનેસ શરૂ કરવા માટે માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે. તેમણે વિદ્યાર્થીઓને સંશોધન કાર્ય માટે પ્રોત્સાહિત કરતા કહ્યું કે રિસર્ચથી જ સમાજ અને દેશ દુનિયાનું કલ્યાણ થતું હોય છે. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર શ્રી VP ચોવટિયાએ ગ્લોબલ વોર્મિંગથી કેસર કેરી અને નાળિયેરના પાકો સામે ઊભા થઈ રહેલા જોખમો અંગે નિર્દેશ કર્યો હતો. સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર હોર્ટિકલ્ચરના ડાયરેક્ટર ડોક્ટર DK વરુએ જણાવ્યું હતું કે કેરી એક સેન્સિટિવ પાક હોવાથી તેની યોગ્ય માવજત ટ્રીટમેન્ટ આપવી એટલી જ મહત્વની છે. તેમણે બાગાયત કૃષિ એગ્રીકલ્ચરલ ડેવલપમેન્ટનું ગ્રોથ એન્જિન પણ ગણાવ્યું હતું. નિયામક સ્નેહલ બખ્તરિયાએ સ્વાગત અને મેનેજર દીપિકા ડાભીએ આભાર દર્શન કર્યું હતું. આપણો જે આ જુનાગઢ જિલ્લો છે એ ગીરના જંગલ માટે પ્રખ્યાત છે અને આપણા સિંહ છે આપણી એક શાન છે અને વિશ્વની એક સારી ઓળખ છે. તો એના કન્ઝર્વેશન માટે શું કરી શકાય એ માટેનું એક સેમિનારનું આયોજન કરેલ છે. આજે આપણે આપણા વાઇસ ચાન્સલર જે છે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના પ્રોફેસર પ્રતાપસિંહજી ચૌહાણ સાહેબ અને આપણા CF ડૉક્ટર રામરતન નાલા સાહેબને આપણે ઇન્વાઇટ કરેલા અને તેઓના માધ્યમથી જે આ સ્ટુડન્ટ્સ આપણા અહીં છે કે ફોરેસ્ટ ઓફિશિયલ્સ છે કે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ છે એને કોઈ પણ સારો પ્રોજેક્ટ ફોર કન્ઝર્વેશન ઓફ લાયન ઓર ફોરેસ્ટ ઓર એની અધર સ્પીસીસ કે પછી સ્ટુડન્ટ્સ આપણા કોઈ એવા હોય કે જેને આમાં રિસર્ચ કરવું હોય તો આપણી જે સ્કીમ છે, કારણ કે 21 વર્ષ પહેલાં માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે આ મિશનની સ્થાપના દિગ્દ્રષ્ટિ એ પગલું ગણી શકે એ પ્રમાણે કરેલી છે અને કોઈ પણ અત્યારે સમસ્યા જે છે એનું સમાધાન છે એ બાયોટેકનોલોજીમાં છે. કોરોનામાં આપણે જોયું કે વેક્સિન છે બાયોટેકનોલોજીનું જ એક પ્રોડક્ટ, એમાંથી જ આપણને ખૂબ સારા બચાવ આપણે કરી શકાતા. તો અત્યારે જે આનુવંશિક રોગો પછી પ્રાણીઓમાં આવે છે કે સિંહમાં આવે છે તો એને બચાવવા માટે શું કરવું જોઈએ, જંગલોને બચાવવા માટે શું કરવું જોઈએ, તેના માટેનું મનોમંથન એક્સપર્ટ સ્પીકર દ્વારા કરવા અને આપણા યુનિવર્સિટીના જે સ્ટુડન્ટ્સ છે અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ હાજર છે એ લોકોને અમે એક આહ્વાન જેવા કરેલ છે કે ભાઈ તમે સારા રિસર્ચ સબમિટ કરો, અમે ચોક્કસ એને પ્રોત્સાહન આપશું અને એનાથી આપણી જે આ વન્ય પ્રકૃતિ છે એને આપણે સાચવી શકશું. આજે સવારે ગિરનાર પર્વત પર લઘુત્તમ તાપમાન સામાન્યથી વધીને 7.7 ડિગ્રી નોંધાતા ઠંડીનું મોજું યથાવત રહ્યું હતું. ગઈકાલે રવિવારે ગિરનાર પર્વત પર ઠંડીનું પ્રમાણ 6.9 ડિગ્રી રહ્યા બાદ આજે સવારે તાપમાનનો પારો સહેજ ઉપર ચડીને 7.7 ડિગ્રીએ સ્થિર થયો હતો. પરંતુ ઠંડીથી પ્રવાસીઓને રાહત મળી ન હતી. જૂનાગઢ ખાતે લઘુત્તમ તાપમાન 12.7 ડિગ્રી રહ્યું હતું, જેની સાથે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 82% રહેતા કાતિલ ઠારનું આક્રમણ રહ્યું હતું. સવારથી પવનની પ્રતિ કલાકની ઝડપ 2.2 કિલોમીટરની રહેવા પામી હતી. તો આ સાથે જ સમાચારોમાં લઈશું એક નાનકડો વિરામ.
આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેને જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89803048995580808104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, एक જ नाम જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં ફરી સ્વાગત છે આપનું. સાયબર ફ્રોડમાં ધાર્મિક આશ્રમનું નામ ખુલતા માસ્ટરમાઇન્ડ કલ્યાણગીરીની પૂછપરછ હાથ ધરવામાં આવી છે. કેરાળા ગામમાં ગૌશાળાના સંચાલક કલ્યાણગીરીએ યુવાનોને વિશ્વાસમાં લઈને પૈસાની હેરાફેરી કરી હોવાનું કહેવાય છે. કલ્યાણગીરીને બેંક ખાતા દીઠ કમિશન મળતું હતું. કલ્યાણગીરી અવધૂત આશ્રમના મહંત મહાદેવગીરીના શિષ્ય છે. તેઓ સોશિયલ મીડિયામાં પણ સક્રિય હતા. કલ્યાણગીરીના ફોલોઅર્સની સંખ્યા હજારો હોવાનું સામે આવ્યું છે. ગૌશાળાના હિંચકા ઉપર કલ્યાણગીરી યુવાનોને ઉપદેશ આપતા હતા. આ ઉપદેશથી પ્રેરાઈને પોતાના બેંક એકાઉન્ટ આપી દીધા હતા. 3 દિવસથી એસઓજી દ્વારા તેની પૂછપરછ ચાલી રહી છે. 253 કરોડના સાયબર ફ્રોડનું કનેક્શન જૂનાગઢમાં સામે આવ્યું છે. જૂનાગઢ સાયબર ક્રાઇમે 9 એવા બેંક એકાઉન્ટ પકડી પાડ્યા છે, જેનો ઉપયોગ સાયબર ફ્રોડના નાણાંની હેરફેર માટે કરવામાં આવ્યો હોય. આ બેંક એકાઉન્ટ સામે દેશભરમાં 360 ફરિયાદો નોંધાયેલી છે. કુલ રૂપિયા 253 કરોડના સાયબર ફ્રોડમાં આ બેંક એકાઉન્ટનો ઉપયોગ કરાયો હોવાનું પણ સામે આવ્યું છે. પોલીસે હાલ મ્યુલ બેંક એકાઉન્ટ ખોલાવનારા 8 શખ્સોને પકડી પાડ્યા છે. સમન્વય પોર્ટલ પર મળેલા ઇનપુટ્સની ટેકનિકલ તપાસ કરતા જણાયું હતું કે જૂનાગઢ જિલ્લાના કેટલાક બેંક એકાઉન્ટોનો ઉપયોગ ભારતભરમાં સાયબર ફ્રોડ દ્વારા મેળવેલી મોટી રકમના શંકાસ્પદ હેરફેર માટે થતો હતો. આરોપીઓ અને તેમના મળતિયાઓને ઓનલાઈન છેતરપિંડી કરવાના બદ ઇરાદે વિવિધ બેંકોમાં ખાતા ખોલાવડાવી ઇન્ટરનેટ બેન્કિંગ શરૂ કરાવ્યું હતું. તપાસ દરમિયાન 253 કરોડથી વધુની રકમની છેતરપિંડી પૈકી આશરે
13.27 કરોડ જેટલી માતબર રકમ આ 9 બેંક એકાઉન્ટ ધારકોના ખાતામાં જમા કરવામાં આવી હતી. જૂનાગઢ સાયબર ક્રાઇમના પીઆઈ સીવી નાયકે જણાવ્યું હતું કે આરોપીઓ આલેખ ઉર્ફે પવન ગાગનદાસ હિરાણી, જાવીદ કાળુભાઈ તુર્ક, ભરત ક્રાંતિભાઈ દેત્રોજા, અર્જણ ઉર્ફે અજીત કારાભાઈ ગરેજા, અલ્તાફ કાળુભાઈ સમા, અલબક્ષ ઉર્ફે સોનુ હારૂનભાઈ સોઢા, ચિરાગ શાંતિલાલ સાધુ, રક્ષિત પરસોત્તમભાઈ કાછડિયાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. હાલના દિવસોમાં ગુજરાત સરકાર દ્વારા જે સાયબર ક્રાઇમ માટે વપરાતા જે મ્યુલ અકાઉન્ટ છે તે બાબતે બહુ ગંભીરતા લેવામાં આવેલ છે. જે આધારે ગુજરાતના અમારા માનનીય ડીજીપી સાહેબ દ્વારા આખા રાજ્યમાં સૂચના કરવામાં આવેલ છે કે જે કોઈ જગ્યા પર મ્યુલ અકાઉન્ટ વપરાતા હોય અને જેના આધારે સાયબર ક્રાઇમ થતું હોય તે વિષય પર તપાસ કરવી અને કાયદેસરની કાર્યવાહી કરવી. તે અન્વયે જૂનાગઢના માનનીય આઈજીપી સાહેબ દ્વારા અત્રેના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનને સૂચના કરવામાં આવી કે સરકારનું જે સમન્વય પોર્ટલ છે તેનામાંથી તમામ માહિતી કાઢી અને જે મ્યુલ અકાઉન્ટ્સ જૂનાગઢના છે અને જે ભારતભરમાં સાયબર ક્રાઇમમાં વપરાય છે તેની તપાસ કરવી અને કાયદેસરની કાર્યવાહી કરવી. જે આધારે અત્રેના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા એક ટીમ બનાવી અને સમન્વય પોર્ટલ પરથી જૂનાગઢના મ્યુલ અકાઉન્ટોની તપાસ શરૂ કરવામાં આવેલ અને પ્રાથમિક તપાસમાં અમને જૂનાગઢના 9 અકાઉન્ટ શંકાસ્પદ લાગ્યા અને એના પર કાર્યવાહી કરવામાં આવી. એ 9 અકાઉન્ટ જે છે જેની આખી વિગત કાઢવામાં આવી તો તેમાં અમને માલુમ પડ્યો કે એ 9 અકાઉન્ટ પર આખા ભારતમાં 360 જેટલી ઓનલાઈન કમ્પ્લેન નોંધાયેલી છે અને એ કમ્પ્લેન બહુ મોટી રકમની છે. જે ટોટલ આપણે એની જોઈએ તો 253 કરોડ ને 42 લાખ રૂપિયા જેટલી મોટી રકમ આ એકાઉન્ટોના મારફતે અને એ એકાઉન્ટોનો ઉપયોગ કરીને આખા ભારતમાં એનું સાયબર ક્રાઇમ કરવામાં આવેલ છે. અને આ એકાઉન્ટોની વાત કરીએ તો એ એકાઉન્ટોમાં પણ 13 કરોડ 27 લાખ જેટલી રકમ આ એકાઉન્ટોમાં આવેલી છે. એટલે આપણે આ સમજી શકીએ કે કેવડું મોટું સાયબર ક્રાઇમ આ એકાઉન્ટો મારફતે થયેલ છે. એટલે 360 લોકોને આખા ભારતભરમાંથી છેતરી અને જે સાયબર ક્રાઇમ આચરવામાં આવેલ એના અંદર આ એકાઉન્ટોનો પણ ઉપયોગ કરવામાં આવેલ છે. એટલે આ 9 એકાઉન્ટ ધારકો જે છે એની તપાસ કરવામાં આવેલ અને એમાંથી 8ની ધરપકડ કરવામાં આવેલ છે. એક આરોપી એમાંથી એનડીપીએસના ગુનામાં જેલમાં છે, એનું પણ ટ્રાન્સફર લેવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવેલ છે. અને આ તપાસના આધારે અન્ય જે એ એકાઉન્ટોને આગળ મોકલવાની જે ચેન છે એ ચેનને પણ તોડી પાડવા અને મૂળ આરોપીઓ સુધી પહોંચવાની તપાસ પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવેલ છે. આ મોડસ ઓપરેન્ડી એક છે. વારંવાર આપણે જોઈએ છે કે જે સાયબર ક્રાઇમ થાય છે એના અંદર મૂળ પૈસાની હેરફેર માટે એકાઉન્ટ્સનો ઉપયોગ થાય. હવે આ લોકો જે સાયબર ક્રિમિનલ્સ છે મોટા એ એમને સાયબર ક્રાઇમને પાર પાડવા માટે એકાઉન્ટની જરૂર પડતી હોય છે. એટલે આ લોકો આ જે નીચેના એકાઉન્ટ હોલ્ડરો છે એને એના મળતિયાઓ એના એજન્ટો દ્વારા એનો સંપર્ક કરાવી એમને કમિશન બેઝ અથવા એનો આમાં જે સાયબર ક્રાઇમ થતું હોય છે એમાંથી ટકાવારીમાં એનો ભાગ આપી અને એ એકાઉન્ટો એમને જોડેથી મેળવી લે છે. અને આ એકાઉન્ટ હોલ્ડરો નાની લાલચમાં આવીને મોટા સાયબર ક્રાઇમને પાર પાડવામાં મદદરૂપ થાય છે. હાલમાં જે આરોપીઓ અમે ધરપકડ કરેલી છે તમામે તમામ 8 આરોપીઓ જૂનાગઢના જ છે. જે એકાઉન્ટ હોલ્ડર્સ છે એ તમામ જૂનાગઢના છે અને એ જે લોકોને એકાઉન્ટ આગળ પ્રોવાઈડ કરેલ છે એ જૂનાગઢના બહારના અને રાજ્ય બહારના પણ હોઈ શકે છે, જેની તપાસ ચાલુ છે. 8 આરોપી પકડેલ છે એના નામ આલેખ ઉર્ફે પવન ગાગનદાસ હિરાણી, જાવીદ કાળુભાઈ તુર્ક પઠાણ, ભરતભાઈ કાંતિભાઈ દેત્રોજા, અર્જણ ઉર્ફે અજીત કારાભાઈ ગરેજા, અલ્તાફ કાળુભાઈ સમા, અલબક્ષ ઉર્ફે સોનુ હારૂનભાઈ સોઢા, ચિરાગ શાંતિભાઈ સાધુ અને રક્ષિતભાઈ પરસોત્તમભાઈ કાછડિયા. આ 8 આરોપીઓ છે જેની ધરપકડ કરવામાં આવેલ છે. અને 9મો આરોપી હુસેન નાસિરભાઈ તુર્ક એ હાલ જેલમાં છે, જેની ટ્રાન્સફર
લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી. પણ એના જે એકાઉન્ટ જોઈએ તો પીએનબી, કેનરા બેંક, ઇન્ડિયન બેંક, એક્સિસ બેંક, બીઓબી, યસ બેંક અને બેંક ઓફ ઇન્ડિયા એવા 9 અકાઉન્ટની અમે તપાસ કરી છે, જે આધારે આરોપીની ધરપકડ કરવામાં. એના પર ચાર્જેસ જે છે એ નવી બીએનએસની કલમ 317(2), 317(4) લગાડવામાં આવેલ છે, જે 10 વર્ષ સુધીની સજા છે અને સેશન ટ્રાયલ ગુનો છે. આ 8 લોકો તો બધા અલગ અલગ છે, એકબીજા સાથે કનેક્ટેડ નથી, પણ એના ઉપરની જે કડી છે એજન્ટો એ એકબીજા સાથે સંકળાયેલા હોઈ શકે એવું અમારું માનવું છે. એમના અંદર જે છે એ હજી બેંક એકાઉન્ટોના જે રૂપિયા છે એ બાબતે બેંકની માહિતી માંગવામાં આવેલ છે. માહિતી આવેથી આપણે જાણ કરવામાં આવશે. આ લોકો બેંક એકાઉન્ટ પ્રોવાઈડર્સ છે, જે ગુનાની એક ચેન છે, એક મદદગાર કડી છે, જે માત્ર ને માત્ર પૈસા હેરફેરનું કામ કરતા હોય. જે મેન સાયબર ક્રિમિનલ્સ છે એ બીજા સિટીમાં, બીજા રાજ્યમાં બેસીને આ લોકોના એકાઉન્ટ્સનો ઉપયોગ કરીને આખા સાયબર ક્રાઇમને પાર પાડતા હોય છે. એટલે આ એક કડી છે, એ આખો સાયબર ક્રાઇમ જે થાય એની એક કડી છે. એના બીજા ઘણા બધા પાસાઓ છે જેની તપાસ ચાલુ છે. એ આખા ભારતભરના 360 લોકોના પૈસા આ એકાઉન્ટોમાંથી હેરફેર થયેલા છે. જુનાગઢ સાયબર ફ્રોડ માટે જે લોકો અહીંના લોકોને પણ અમારી આપના મારફતે એક અપીલ છે કે જે લોકો નાની લાલચમાં આવીને નાનામાં મોટા કમિશન 25-50 હજાર રૂપિયાના કમિશનમાં આવી ને કમિશન લેવાના ચક્કરમાં આવા મોટા સાયબર ક્રાઇમને પાર પાડવામાં મદદરૂપ થાય છે, એને પણ આટલી જ સજા મળે જેટલી મોટા સાયબર ક્રિમિનલને મળતી હોય છે. એટલે આવે નાની લાલચમાં ફસાય નહીં અને મહેનત કરીને પોતાની આજીવિક જે છે એને ચલાવે. આવી રીતે લાલચમાં આવીને ગેરકાયદેસરના રૂપિયા જો લેવામાં આવે તો એને સાયબર ક્રિમિનલ તરીકે ટ્રીટ કરવામાં આવશે. અને જો કોઈ આવા એકાઉન્ટ્સ લેવા માટે પબ્લિકનો કે જનતાનો સંપર્ક કરવા માટે કોઈ બહારના એજન્ટ આવે તો અત્રેની સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં સંપર્ક કરવા અમે આપને મારફતે અપીલ કરીએ છીએ. જુનાગઢ પોલીસ દ્વારા જબ્બે કરેલ દારૂનો નાશ કરાયો હતો. જુનાગઢ સિટી બી ડિવિઝન તેમજ સી ડિવિઝન પોલીસ સ્ટેશનનો પ્રોહિબિશનના ગુનામાં પકડાયેલો મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો હતો. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ તેમજ જુનાગઢ શહેરના ડીવાયએસપી હિતેશ ધાંધલિયા, આબકારી ખાતાના અધિકારી બી વેકરિયા, બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જે પટેલ તથા સી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર બી ગોહિલનાઓની કમિટીની હાજરીમાં સને 2024 તેમજ 2025ના કુલ 48 ગુનાની બોટલ 9,967 ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું અને ₹45,43,649 નો મુદ્દામાલ ડુંગરપુર ખાતે નાશ કરવામાં આવ્યો હતો. જુનાગઢ પાસે આધાર સિમેન્ટ ઇન્ડસ્ટ્રીઝમાં સિંહ ઘૂસી ગયા હતા. પાતાપુર સીમ વિસ્તારમાં શ્વાન પાછળ સિંહો ફેક્ટરીમાં આવી ચડ્યા હતા. એક સિંહ ગેટથી અંદર ઘૂસ્યો હતો તો બીજો સિંહ દિવાલ પર ચડીને આવ્યો હતો. અવારનવાર ફેક્ટરી પાસેથી સિંહો પસાર થતા હોવાનું સામે આવ્યું હતું, પરંતુ પહેલીવાર ફેક્ટરીના પટાંગણમાં સિંહો ઘૂસી જતા ભય વ્યાપી ગયો હતો. સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા હતા. ઉના પોરબંદર રૂટની એસટી બસ ચેક કરતા ટિકિટ વગરના મુસાફરને બદલે દારૂ મળી આવતા પોલીસે દારૂ કબજે લીધો હતો. ગઈકાલે સવારે માંગરોળ તાલુકાના શીલ પાસે એસટી વિભાગના અધિકારીઓએ બસોનું ચેકિંગ હાથ ધર્યું હતું. આ દરમિયાન ઉના પોરબંદર રૂટની બસ આવતા તેને રોકી મુસાફરોની ટિકિટ ચેક કરવાનું શરૂ કરાયું હતું. ટિકિટ ચેક કરતી વખતે એસટી બસની કાંધી પરથી ગ્રે કલરનો થેલો મળી આવ્યો હતો, જેથી તેને ખોલીને જોતા ઇંગ્લિશ દારૂની 122 બોટલ મળી આવી હતી. આથી પરિવહન વિભાગના આસિસ્ટન્ટ ટ્રાફિક ઓફિસર પ્રવીણભાઈ કાળાએ શીલ પોલીસ મથક પર જાણ કરી હતી, જેના પગલે પોલીસે દોડી આવી ₹12,200ની કિંમતના વિદેશી દારૂની 122 બોટલ સાથેનો થેલો કબજે લીધો હતો અને અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને પહોંચાડવામાં હતો તે દિશામાં તપાસ હાથ ધરી હતી. તો આ સાથે જ અંતે ફરી એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. પગેથી દિવ્યાંગ છતાં યુવકે 11મી વખત સર કર્યો ગિરનાર.
મહાનુભાવોની ઉપસ્થિતિમાં નોબલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને એનાયત કરાઈ પદવી. ₹253 કરોડના સાયબર ફ્રોડનું કનેક્શન જૂનાગઢમાં. અને સિમેન્ટ ઇન્ડસ્ટ્રીઝમાં શ્વાન પાછળ સિંહો ઘૂસી ગયા. તો અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. આપ જોતા રહો જૂનાગઢ મિરર ન્યૂઝ. નમસ્કાર. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ. જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899955800810 9099509070.